તો કેમ છે દર્શક મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે જવું છે ગળતરા ખોડિયાર એટલે ખોડિયાર દર્શન કરવા જવું છે. તો તમને પણ એના દર્શન અમે કરાવીશું. તમને વિડીયોના વધ્યા રહેજો. અને ગળતરા ખોડિયાર ડેમે જાવી ત્યાં આંબાડી સફારી પાર્ક છે, ઘણું ફરવાલાયક સ્થળ છે ઘણા. અને અત્યારે હું અહીં ખેત પાસે ઊભો છું. અમે ધારીથી આવ્યા છીએ. કદાચ કોઈક અહીંથી અમરેલી થી સાવરકુંડલા કા જુનાગઢ ફરવા, કદાચ તુલસી ક્યાં બાજુ ફરવા આવતા હોય અને જેને કદાચ ન ખબર હોય કે આ મંદિર ક્યાં આવેલું છે, તો અહીંયા બોર્ડ મારેલું છે ગળતરા ખોડિયાર ડેમ સફારી પાર્ક લખેલું જ છે. એટલે ત્યાંથી આ બાજુ વળી જવાનું. આ બાજુ આપણે કચેરી છે, પંચાયત કચેરી, અને એની સામે જ અહીંયા બોર્ડિયું સામું મારેલું છે ગળતરા ખોડિયાર ડેમ લખેલું, ત્યાંથી જીવ જવાનું. તો હાલો આપણે દર્શન કરવા જાવી અને તમને પણ એના દર્શન કરા.
તો જય માં ખોડિયારમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગળધરા. ધારી નજીક આવેલું છે ગળધરા ખોડિયારમાં મંદિર. અને અમે દર્શન જો કે કરી લીધા છે. હવે ખોડિયારમાં નું આ જૂનું સ્થાનક છે, જૂનું મંદિર પ્રાગટ્ય. અને હું અને મારા મિત્ર બે આવ્યા છીએ દર્શન કરવા. સવારમાં વહેલા આવ્યા છીએ. શું કે દર્શન કરવાની પણ મજા આવે ને કોઈ હોય નહીં, બહુ ટ્રાફિક ન નડે. અને અમને ખુબ જ મજા આવી દર્શન કરવાની. અને ફોટા જો કે પાડવા નહોતા દીધા, વિડીયો ને એવું શૂટિંગ કરવા દેતા હતા, ફોટા પાડવા દેતા, પણ આપણે હારે ન પાડી હતી. ને તમે જોઈ શકો છો, અને આ બધું વ્યૂ જોઈ શકો છો. દરવાજા ખોલ્યા નથી કેમ કે વરસાદ બહુ થયો નથી, એટલે દરવાજા નથી ખોલ્યા. થોડું પાણી આવે છે, પણ તો એનો નજારો તમે જોઈ શકો છો કેવો મસ્ત આવે છે. બરોબર. અને આ વ્યૂ, આ નજારો, બેઠા બેઠા નિરાંતે આનંદ માણતા મજા આવે છે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સિનેમેટિક વિડીયો બાય DR1 મારી નામની ચેનલ. જય માતાજી. તો જય માં ખોડિયારમાં. તો આપણે દર્શન કરી લીધા છે ખોડિયારમાં. અંદર વિડીયો શૂટિંગ કરવા દેતા વાંધો ન આવ્યો, અને તમને પણ દર્શન કરાવ્યા. તો હવે આપણે અંબાડી સફારી પાર્કે જવાનું છે, અને ત્યાંનો વ્યૂ પણ તમને બતાવું છું. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાકી તમે જોઈ શકો છો આ ગેટનો સીન. અને મસ્ત મજા આવી ગઈ દર્શન કરવાની. ટ્રાફિક ઓછું હતું અને દર્શન પણ વ્યવસ્થિત થયા. હવે આપણે આગળ જઈએ. હું અને મારા મિત્ર હારે આવ્યા છીએ, અને અમને ખૂબ જ મજા આવી ગઈ. તો હવે આપણે આગળ વધીએ અને જઈએ આપણી સફારી પાર્કે. તો વિડીયોના એન્ડ સુધી તમે બન્યા રહેજો.
તો જય ખોડિયારમાં મિત્રો, તો દર્શન આપણે ખોડિયારમાં ને કરી લીધા છે. તો હું અને મારા મિત્ર અહીંયા આવી ગયા છીએ ફોટા પાડવા. જોવો તમે આ પુલનો નજારો. વરસાદ કઈ છો નથી એટલે હવે કઈ દરવાજા ખોલ્યા નથી, નકર તો પોર તો દરવાજા અહીંયા 2 ખોલ્યા હતા ને પાણી એટલું બધું આવતું હતું ધોધમાર કે તમે આ બાજુ ઊભા પણ ન રહી શકો. પણ જો કે અહીંયા હવે દરવાજા ખોલ્યા નથી અને થોડું એમ તો પાણી આવતું હતું. તમને નીચે આપણે વિડીયોમાં દેખાડ્યું કે કેટલું પાણી આવતું હતું, સારું આવતું હતું પાણી. અને બાકી તો તમે અહીં વ્યૂ જોઈ શકો છો, ફોટા પણ મસ્ત આવે. અને દરવાજા ખુલે પાણી આવતું હોય ને એના વિડીયો તો ઓર મસ્ત આવે, એનો વ્યૂ તો અલગ જ આવે કાંક. અને જો કે તમે ધારી બાજુ આવો તો અહીંયા દર્શન કરવા આવો, માતાજીના સામે મંદિર છે. આ બાજુ આ પુલનો નજારો તમે જોઈ શકો છો, આમાં ફોટા પણ મસ્ત આવે. અને હું અને મારા મિત્ર અહીંયા પહોંચી ગયા છીએ તમને આ બધું બતાવવા કે અહીં કેવો નજારો છે, અહીં કેવા ફોટા આવે. મારા મિત્ર પણ સાથે છે, રાહુલભાઈ. આવો. તો કેવી મજા આવે છે અહીંયા? મજા આવે ઢોલભાઈ. સવારમાં અહીંયા ગળદરા આવી મંદિરે અને જો ફોટા પાડવાની મજા ન આવે તો હું જોઈને. રાહુલભાઈ ધારીમાં જ રહી છે અને ઈ તો જો કે આવતા જ હોય, પણ અહીંયા સવારમાં એટલા વહેલા કોઈ દી આવ્યા નથી, કેમ કે એટલા કોઈ દી વહેલા અમે ઉઠાય નથી. પણ આજે એમ થયું કે નહીં, આ ચેનલ ચાલુ કરી છે તો થોડુંક આપણે એમાં યોગદાન દેવી અને વહેલા જાવી અને દર્શકોને પણ અહીંયા સવારનો વ્યૂ બતાવી. સવારમાં આવવાનો ફાયદો એ થાય કે અહીંયા ગળદી ન હોય. કોઈ સવારમાં જો કે ભાગ્ય કોક આવે, અમુકને જેને કોઈને માનતા બાંધતા જે કાંઈ હોય એ લોકો અહીંયા આવે, બાકી તો કોઈ હોય જ નહીં. એટલે ટ્રાફિક ઓછું હોય ને અને વિડીયો બનાવવાની, વિડીયો શૂટિંગ કરવાની તમને મજા આવે, ફોટા બોટા પાડવાની મજા આવે. ઓલું ગળદી હોય મજા ન આવે મિત્રો. બાકી અને ચોમાસાના કારણે અત્યારે વધારે પડતું લીલું થઈ ગયું છે એટલે ફોટા પણ મસ્ત આવે. પણ ડેમમાં જો અત્યારે દરવાજો જરી કઈ ખુલ્લો હોત તો ઓર મજા આવે, ફોટા પાડવાની મજા આવે, ફરવાની મજા આવે. હાલો ફોટા તો આપણે ધારીમાં રહી છે એટલે ગમે ત્યારે આવી ગઈ, પણ દરવાજો ખુલ્લો હોત અત્યારે તો જીવ મસ્તી નો આવે તેમ. બાકી જો કે બહુ મજા આવે છે અહીંયા. જો આ પુલ નો નજારો તમે જોઈ શકો છો. આગળ ફોટા પણ મસ્ત આવે છે. અમે થોડાક ફોટા પાડશું અને એવું લાગશે વિડીયોમાં થોડાક ફોટા એડ કરશું કેવા અમે ફોટા પાડ્યા. અને બાકી આ બધો નજારો તમે જોઈ શકો છો. આ જો લીલું વન ને આ બધું ખડ અહીં ઉગેલું છે ને પ્રકૃતિનો નજારો. જો કબૂતર કેવા બેઠા છે પણ એવો નજારો તો તમે અહીંયા જોવા મળે. આ ગાંડી ગીર જ છે તમે માનો તો. ધારી વિસ્તારમાં તમે આવો તમે ફરવા, દેવ બાજુ કે તુલસીશ્યામ બાજુ તમે ફરવા આવો તો એકવાર અહીંયા આવજો ખરા તમે ફરવા, અને ખૂબ જ મજા આવશે. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. હવે આપણે આંબાડી સફારી પાર્કે જવું છે, તો હવે તમને એનું પણ આપણે બતાવીએ કે કેવું વ્યૂ છે, કેવું ક્યાં ફરવા જેવું છે. તો વિડીયોના એન્ડ સુધી જોજો.